જય મહાકાલ વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડિયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન ટેગ વિશે માહિતી મેળવી હતી, બરોબર છે. અંગ્રેજી ગ્રામરની અંદર આપણે ગયા વિડિયો લેક્ચરમાં ક્વેશ્ચન ટેગ ટોપિકની પાર્ટ 1 જે હતો એ પાર્ટ 1 વિશે માહિતી મેળવી હતી. તેમાં આપણે જોયું હતું કે ક્વેશ્ચન ટેગ કોને કહેવામાં આવે છે, બરોબર છે. ક્વેશ્ચન ટેગ શું છે, ક્વેશ્ચન ટેગ જે છે ક્વેશ્ચન ટેગ નું ગુજરાતી અર્થ શું થાય છે તે આપણે જોયું હતું. અને છેલ્લે આપણે જે કોઠો હતો હી સી ઇટ એકવચન સાથે ડઝ આવશે અને આઈ વી યુ ધે બહુવચન સાથે ડીડ નો ઉપયોગ થશે. હવે આપણે આગળ જોવાનું છે એક્ઝામ્પલ ની અંદર આપણને આવું આપ્યું છે, યશ લાઈક સિંગિંગ. યશને ગાવું ગમે છે. પછી અહીં બ્લેન્ક આપી છે, બ્લેન્કમાં આપણને જવાબમાં ડઝન્ટ એ આપ્યું છે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. યશ લાઈક સિંગિંગ આવું આપણને વાક્ય આપ્યું છે. તો હી શી ઇટ બરોબર છે, એક વચન સાથે ડઝ લાગશે અને વાક્ય હકાર છે. આપણે આગળ રિપીટ થોડું કરી લઈએ કે ક્વેશ્ચન ટેગ ની અંદર જો હકાર હોય, વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે અને જો ક્વેશ્ચન ટેગ ની અંદર વાક્ય નકાર હોય તો હકાર બનશે. તો આ વાક્ય છે એ હકાર છે, બરોબર છે. હવે એને નકારમાં ફેરવવું હોય તો માત્ર ને માત્ર આપણે જે ડઝ લગાડવાનું છે, હી શી ઇટ એકવચન સાથે આપણે ડઝ લગાડીએ છીએ તો ડઝ ની જગ્યાએ અહીં ડઝન્ટ થશે, બરોબર છે. ડઝ ની જગ્યાએ અહીં ડઝન્ટ અને યશ એ છોકરો છે તો સર્વનામ હી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, બસ આટલું જ છે. આમાં કાંઈ બીજું અઘરું છે નહીં. અહીં ડઝન્ટ આવશે અને અહીંયા હી આ સહાયકારક ક્રિયાપદ છે અને હી સર્વનામ. ક્વેશ્ચન ટેગ બે પ્રકારનો બનેલો છે, એક તો સહાયકારક ક્રિયાપદ અને બીજું સર્વનામ, બરોબર છે. બીજું જોઈએ કે કિશન એન્ડ રામ લાઈક સિંગિંગ, બરોબર છે. આવું આપણને અહીં વાક્ય આપ્યું છે કે કિશન અને રામને ગાવું ગમે છે. તો કિશન એન્ડ રામ બહુવચન થયું, બરોબર છે. આઈ વી યુ ધે બહુવચન સાથે ડુ લાગે, બરોબર છે. તો આ વાક્ય પણ હકાર છે તો હકાર માંથી આપણે નકારમાં આપણે એને ફેરવીએ, બરોબર છે. જો વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને અને જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. તો આને આપણે નકારમાં ફેરવીએ તો આઈ વી યુ ધે બહુવચન સાથે ડુ લાગે તો ડુ ની જગ્યાએ ડોન્ટ થશે. યાદ રાખવાનું, ડુ ની જગ્યાએ ડોન્ટ અને બહુવચન છે કિશન અને રામ તો ધે એટલે તેઓ, બરોબર છે. બહુવચન ની અંદર આપણે ધે નો ઉપયોગ થશે કે કિશન એન્ડ રામ લાઈક સિંગિંગ. ડોન્ટ ધે, ડુ નું ડોન્ટ થશે નકારમાં અને ધે એટલે કે તેઓ. કેમ ધે મૂકવું અહીંયા? કારણ કે અહીંયા બે વ્યક્તિ વચ્ચેની વાત છે એટલા માટે, બરોબર છે. પ્રશ્નાર્થની નિશાની કરવાની ભૂલવાની નહીં. આગળ જોઈએ કે જ્યારે ભૂતકાળનું વાક્ય આપેલું હશે ત્યારે ડીડ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને ખ્યાલ જ છે કે ભૂતકાળમાં આપણે ડીડ નો ઉપયોગ કરીએ છીએ તો આવા પણ ક્વેશ્ચન ટેગમાં પણ ભૂતકાળનું જે વાક્ય આપ્યું હોય ત્યારે આપણે ડીડ નો ઉપયોગ કરવાનો છે, બરોબર. ખાસ યાદ રાખવાનું. એક્ઝામ્પલ જોઈએ કે કરણ લાઇક્ડ સિંગિંગ, બરોબર. આવું વાક્ય આપણને આપ્યું છે તો આપણને આ વાક્ય હકાર છે તો હવે આપણે નકારમાં ફેરવીએ તો નકારમાં શું થશે તો કે ડીડ નું ડીડન્ટ થશે. ડીડન્ટ, કરણ છોકરો છે એટલા માટે સર્વનામ ઈ, સહાયકારક ક્રિયાપદ અને બીજું સર્વનામ. બીજું જોઈએ કે ક્રિશા લાઇક્ડ ડાન્સિંગ તો આપણે એને નકારમાં ફેરવવું હોય તો ડીડ નું ડીડન્ટ અને સર્વનામ ક્રિશા છોકરી છે એટલા માટે અહીંયા શી. બસ એટલું જ છે, આમાં બીજું કાંઈ છે નહીં. આગળ જોઈએ કે એકવચન વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો સાથે કયા કીધા તો કે એકવચન વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો હોય કે સર્વનામ અનિશ્ચિત હોય. કેવા જોઈએ આપણે કે નોન, નોબડી, એવરીબડી, સમબડી, સમવન વગેરે સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ ધેય મુકાય છે. આ બધા વાક્ય આપણને આપ્યા છે એ બધા વાક્ય સાથે આપણે કર્તાનું રૂપ તરીકે ધેયનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જોઈએ કે નોબડી સોલ્વ ધ પ્રોબ્લેમ, બરોબર છે. આવું આપણને વાક્ય આપ્યું છે કે પ્રોબ્લેમ કોઈનાથી સોલ્વ થયો નહીં.
તો આપણે શું મૂકવાનું છે તો કે અહીંયા આપણને nobody solved the problem. તો આ આપણને વાક્ય જે છે એ વાક્ય આપણને અહીંયા નકાર આપ્યો છે. કેમ નકાર? તો કે nobody કોઈનાથી જે સોલ્યુશન પ્રોબ્લેમ નું સોલ્યુશન છે એ સોલ્યુશન થયું નહીં. તો આપણે શું આવશે? જો વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. તો આપણે અહીંયા did નો ઉપયોગ કરીશું. did કેમ? કારણ કે વાક્ય નકાર છે. નકારમાંથી આપણે હકારમાં ફેરવવું હોય તો આપણે did મૂકી. અહીંયા didn't ન મુકાય. ખાસ યાદ રાખવાનું. બરોબર છે કે વાક્ય નકારમાં હોય તો એને હકારમાં ફેરવવું હોય તો માત્ર ને માત્ર આપણે did જ મૂકવાનું છે. કેમ? કારણ કે વાક્ય નકાર છે. ક્વેશ્ચન ટેગમાં વાક્ય નકાર હોય તો એને હકારમાં ફેરવવું હોય તો આપણે અહીંયા did નો ઉપયોગ કરીશું. કેમ did મૂક્યું? કારણ કે solved ed લાગ્યું છે એટલે કે ભૂતકાળ. ભૂતકાળમાં આપણે did નો ઉપયોગ કરીશું. આગળ આપણે જોયું. બરોબર છે. તો આપણે અહીંયા did મૂક્યું અને they આપણે ઉપર કીધું છે કે nobody, everybody, somebody, someone વગેરે સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ they મુકાય છે. તો અહીંયા આપણે they મૂક્યું છે પ્રશ્નાચિહ્નની નિશાની. તો બીજા આપણે એક્સરસાઇઝ આગળ જોશું એટલે વધારે આપણને ખ્યાલ આવશે. બીજું જોઈએ કે બહુવચનના અનિશ્ચિત સર્વનામ સાથે એટલે કે a few, lots of, many, all, few સાથે ક્વેશ્ચન ટેગ કર્તાનું રૂપ they મુકાય. આમાં પણ they જ મુકાય છે. ઉપર શું હતું તો કે એક વચન હતું અને નીચે બહુવચન છે. તો બહુવચનમાં સર્વનામ અનિશ્ચિત કયા? તો કે a few છે, lots of, many, all, few એની સાથે આપણે they નો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જોઈએ. A few students were present. blank આપ્યું છે અહીંયા. બરોબર? તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ અને સર્વનામ. તો a few students were નું શું થશે? તો કે weren't. આપણે આગળ જોયું were નું weren't થશે અને આપણે they નું they છેલ્લે પ્રશ્નાચિહ્નની નિશાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ કે લેટ્સ સાથે હકાર અને નકારમાં ક્વેશ્ચન ટેગ solve વપરાય છે. ક્વેશ્ચન ટેગ ની અંદર આપણને લેટ્સ થી શરૂ થતું વાક્ય આપણને આપ્યું હોય. વાક્યની શરૂઆત જે છે એ વાક્યની શરૂઆત લેટ થી થતી હોય લેટ્સ થી તો હકાર અથવા તો નકાર એ બંનેમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? solve નો ઉપયોગ કરવાનો છે. જો લેટ્સ જે છે એ લેટ્સ આપણને હકારમાંથી નકારમાં ફેરવવાનું એવું વાક્ય આપ્યું હોય તોય આપણે solve મૂકવાનું છે અને નકારમાંથી હકારમાં ફેરવવાનું કીધું હોય તો પણ આપણે solve મૂકવાનું છે. બરોબર છે? ખાસ યાદ રાખવાનું. આપણે ચોખ્ખું કીધું છે નિયમમાં કે લેટ્સ સાથે હકાર અને નકારમાં બંનેમાં આપણને એ વાત કરી છે કે હકાર અને નકારમાં ક્વેશ્ચન ટેગ solve વપરાય છે. બંનેમાં હકારમાં અને નકારમાં. એક્ઝામ્પલ જોઈએ કે લેટ્સ ગો ફોર એ પિકનિક. બરોબર છે? અને આગળ બ્લેન્ક આપી છે તો અહીંયા solve મૂક્યું. બરોબર છે? અને નીચે જે પહેલું વાક્ય છે હતું કે પહેલું વાક્ય હકારનું છે. બરોબર છે? અને બીજું વાક્ય આપણે જોઈએ તો બીજું વાક્ય એ નકારનું છે. આપણને ખ્યાલ આવી જાય કારણ કે નોટ થી શરૂઆત થઈ છે. તો લેટ્સ નોટ પ્લે solve એ બંનેમાં સરખું આવશે. solve યાદ રાખવાનું કે લેટ્સ થી શરૂ થતું આપણને વાક્ય આપ્યું હોય હકાર હોય અથવા તો નકારમાં હોય તો આપણે solve જ મૂકવાનું છે અને છેલ્લે પ્રશ્નાચિહ્નની નિશાની. આગળ બીજું જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય કે નકાર તેમાં ક્વેશ્ચન ટેગ વેલ્યુ વપરાય છે. હવે આપણે વાક્યની શરૂઆત આજ્ઞાર્થ વાક્યથી થાય. આજ્ઞાર્થ વાક્ય આપણને ખબર છે કે ડોન્ટ થી અથવા તો બીજા અલગ અલગ પ્રકારના જે અમુક પ્રકારના ક્રિયાપદ આવે છે એનાથી શરૂ થતી હોય તો આપણે શું મૂકવાનું છે? તો કે વેલ્યુ મૂકવાનું છે. હકાર અને નકાર બંનેમાં. ખાસ યાદ રાખવાનું કે આજ્ઞાર્થ વાક્ય હોય ક્વેશ્ચન ટેગ ની અંદર તો આપણે શું કરવાનું છે? વાક્ય હકાર હોય તો હકારમાંથી નકારમાં ફેરવવું હોય તો પણ આપણે વેલ્યુ આવશે અને વાક્ય નકાર હોય નકારમાંથી આપણે હકાર ફેરવવું હોય તો પણ વેલ્યુ આવશે. ખાસ યાદ રાખવાનું. એક્ઝામ્પલ જોઈએ કે પ્લે સિન્સિયરલી વિલ યુ. બરોબર છે? તો આ વાક્ય જે છે એ હકાર છે. બરોબર છે? પહેલું વાક્ય. અને બીજું વાક્ય જોઈએ આપણે કે ડોન્ટ શો મી યોર ફેસ. આ નકાર વાક્ય છે તો વિલ યુ. બસ એટલું જ છે.
કે વાક્યની શરૂઆત અથવા તો આજ્ઞાર્થ વાક્ય આપણને આપ્યું હોય, હકાર હોય અથવા તો નકાર હોય, ત્યાં આપણે વેલ્યુ મૂકવાનું છે, ખાસ યાદ રાખવાનું. બીજું જોઈએ કે વસ્તુવાચક કે પદાર્થવાચક અનિશ્ચિત સર્વનામ જેવા કે એવરીથિંગ, સમથિંગ, નથિંગ, લિટલ, એ લિટલ સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તા સાથે ઈટ વપરાય છે. જે કર્તા હોય છે કે વસ્તુવાચક આપણે નામ આપ્યા હોય અલગ અલગ પ્રકારના, અથવા તો પદાર્થવાચક આપણને અહીં નામ આપ્યા હોય, બરોબર છે, વસ્તુવાચક કે પદાર્થવાચક. અથવા તો બીજા આપણે જોઈએ કે એવરીથિંગ છે, સમથિંગ, નથિંગ, લિટલ, એ લિટલ સાથે ક્વેશ્ચન ટેગમાં ઈટ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ કે a little water is in the jug. બરોબર છે, આ વાક્ય હકાર છે તો શું આવશે? તો આને આપણે હકારમાંથી આપણે નકાર ફેરવવું હોય, બરોબર છે, વાક્ય હકાર છે, હકારમાંથી નકાર ફેરવવું હોય તો is નું શું થશે? તો કે isn't થશે, બરોબર છે, is નું isn't થશે. અને બીજું શું? તો કે it મૂકવાનું છે, કારણ કે આપણને નિયમમાં કીધું જ છે કે પદાર્થવાચક આ પાણી જે છે લિટલ વોટર એ શું થયું? પદાર્થ થયો. પાણી બરોબર પ્રવાહી છે, તો પ્રવાહી જ્યારે હોય પદાર્થવાચક ગમે તે વસ્તુ આપી હોય અથવા તો બીજી કોઈ આપણને બીજી વસ્તુ કીધી હોય, ત્યાં આપણે શું મૂકવાનું છે? તો છેલ્લે ઈટ મૂકવાનું થશે, બરોબર છે, કારણ કે ક્વેશ્ચન ટેગ બે પદાર્થનો બનેલો છે. કયા કયા? તો કે સહાયકારક ક્રિયાપદ અને બીજું સર્વનામ, બરોબર છે. આ હકાર ભાવ સૂચવે છે. હવે મારે એવું ને એવું બીજું ઉદાહરણ માને લેવું હોય નકાર ભાવ માટે, તો આપણે નીચે નકાર ભાવ માટે મેં લીધું છે. જોઈએ કયું? તો કે little milk is in the cup. હવે આ વાક્ય જે છે એ આ વાક્ય મેં નકાર ભાવ સૂચક દર્શાવ્યું છે. વાક્ય હકાર છે પરંતુ આને નકારમાં કેવી રીતે લખાય એ આપણે જોઈએ. તો નકારમાં શું આવશે? તો કે નકારમાં is it આવશે. નકારની અંદર isn't નહીં આવે, બરોબર. isn't ક્યારે આવે? તો કે વાક્ય જે છે એ વાક્ય હકારમાંથી નકારમાં ફેરવવું હોય તો અહીંયા isn't આવે, બરોબર છે. પરંતુ આ વાક્ય આપણે નકાર ભાવ માટે કીધું છે, તો અહીંયા માત્ર ને માત્ર is અને it, બરોબર છે. ખ્યાલ આવી ગયો? એટલે આ નકાર ભાવ સૂચવે છે. હવે આપણે આગળ એક્સરસાઇઝ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે એક્સરસાઇઝ જોવાની છે. એક્સરસાઇઝમાં ખાસ બધા જ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, થોડું ધ્યાન આપશો એટલે આવડી જશે. સાવ ઈઝી છે એકદમ. જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. પહેલી એક્સરસાઇઝ છે કે he is good boy, બરોબર છે. આવું આપણને એક્સરસાઇઝ આપી છે. વાક્ય આપ્યું છે આપણને he is good boy, તે સારો છોકરો છે. વાક્ય કેવું છે? તો ક્વેશ્ચન ટેગ ની અંદર વાક્ય હકાર છે. હકારમાંથી નકારમાં ફેરવવું હોય તો સૌપ્રથમ તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા is આપ્યું છે, સહાયકારક ક્રિયાપદ. તો વાક્ય હકાર છે, હકારમાંથી અને નકારમાં ફેરવવું હોય તો is નું isn't થશે. અને સર્વનામ તો he, છોકરો છે, તો સર્વનામ અહીંયા he નું he આવશે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ક્વેશ્ચન ટેગ જે ફરીવાર કહી દઉં છું કે ક્વેશ્ચન ટેગ બે પ્રકારથી બનેલો છે. એક તો સહાયકારક ક્રિયાપદ અને બીજું સર્વનામ. બીજું જોઈએ રામ પ્લેડ ક્રિકેટ, બરોબર છે. ભૂતકાળનું વાક્ય છે, ઈડી લાગ્યું છે, બરોબર છે. તો વાક્ય ભૂતકાળનું છે પરંતુ વાક્ય જે છે એ વાક્ય હકાર છે. તો હકારમાંથી આપણે નકારમાં ફેરવવું હોય તો આપણને ખ્યાલ છે કે ભૂતકાળમાં ડીડ લાગે, બરોબર છે. ભૂતકાળનું વાક્ય હોય પરંતુ એ વાક્યને હકારમાંથી નકારમાં ફેરવવું હોય તો ડીડ નું શું થશે? તો કે ડીડન્ટ. અને સર્વનામ શું આવશે? તો રામ છોકરો છે એટલા માટે અહીંયા he આવશે, બરોબર છે. ત્રીજું જોઈએ he does not like dancing, કે તેને ડાન્સ નથી ગમતો. તો અહીંયા does not આપ્યું એટલે કે વાક્ય શું થયું? વાક્ય નકાર થયું. હવે એને નકારમાંથી હકારમાં આપણે ફેરવવું હોય તો does નું does જ થશે, બરોબર છે. અને he નું he. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. બસ એકદમ સાવ સહેલું છે. ચોથું જોઈએ કે it is not too late, કે તે લેટ નથી થયા. તો આ વાક્ય જે છે એ વાક્ય નકાર છે. નકારમાંથી હકારમાં ફેરવવું હોય આપણને તો સહાયકારક ક્રિયાપદ is અને
સર્વનામ તો it is it બસ. પાછું જોઈએ I am right બરોબર છે, હું સાચો છું. તો અહીંયા am નું આરંભ થશે. આપણે આગળ જોયું તો વિડિયો લેક્ચરમાં તો કે am નું આરંભ થશે સહાયકારક ક્રિયા પર અને I નું I બરોબર સર્વનામ. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો am નું એમન્ટ નહીં કરવાનું, am નું હંમેશા આરંભ જ થશે, ખાસ યાદ રાખવાનું. અને સર્વનામ I. છઠ્ઠું જોઈએ કેતન કેન નોટ રાઇટ અ લેટર બરોબર છે. કેતન એ લેટર લખી શકતો નથી. વાક્ય નકાર છે, કેન નોટ આવ્યું છે. તો આપણે વાક્ય નકાર હોય, નકારમાંથી હકારમાં ફેરવવું હોય તો કેન નોટ નું શું થશે? કેન થશે. અને કેતન છોકરો છે એટલા માટે અહીંયા હી થશે બરોબર. સાતમું લેટ્સ પ્લે ફોર અ પિકનિક. આપણે અત્યારે જોયું કે લેટ્સ થી શરૂ થતું વાક્ય હોય તો શું મૂકવાનું? આપણે શોલ વી મૂકવાનું બરોબર છે. હકાર હોય કે નકાર હોય આપણે શોલ વી મૂકી દેવાનું બરોબર છે. અહીં કેન નોટ આપ્યું હોય અથવા નોટ આપ્યું હોય અહીંયા તો પણ અહીંયા શોલ વી જ આવે, બીજો કાંઈ ફેર પડે નહીં. આઠમું જોઈએ ડોન્ટ ગો ધેર. વાક્યની શરૂઆત ડોન્ટ થી થઈ છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે બરોબર છે. તો આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે will you મૂકી દેવાનું બરોબર છે. કોઈ પણ હોય, હકાર હોય અથવા નકાર હોય, તો આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે will you મૂકી દેવાનું. નવમું they were not singing. તેઓ ગાઈ શકતા નથી. બહુવચન છે. they were એટલે કે તેઓ ગાઈ શકતા નથી. તો આ વાક્ય જે છે એ વાક્ય નકાર છે, નોટ આપ્યું છે. તો આપણે શું કરવાનું? હકારમાં ફેરવવું હોય તો સહાયકારક ક્રિયાપદ were નું were અને they નું they સર્વનામ બરોબર છે. 10મું વાક્ય જોઈએ તો 10મું વાક્ય શું છે કે 10મું વાક્ય છે nobody stood to speak અને કાઉન્ટ્સમાં આપણને did they આપ્યું છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. nobody તો વાક્ય જે છે વાક્ય નકાર પણ છે, stood એટલે કે શું થશે? ભૂતકાળ છે બરોબર છે. ભૂતકાળનું વાક્ય છે આખું. અને પાછું નકાર વાક્ય પણ છે. તો નકારમાંથી હકારમાં ફેરવું હોય તો આપણને ખબર છે કે ભૂતકાળની અંદર did લાગે. તો ભૂતકાળની અંદર જે વાક્ય આપણને આપ્યું હોય તો ભૂતકાળમાંથી આપણે ક્વેશ્ચન ટેગમાં નકારમાં ફેરવું હોય તો આપણે માત્ર ને માત્ર did મૂકવાનું છે બરોબર છે. did મૂકવાનું અને પછી આ ખાસ ધ્યાન આપજો ધ્યેય લખ્યું છે. કેમ ધ્યેય? કારણ કે આ શું કીધું કે nobody stood to speak કે કોઈ બોલવા ઊભું થયું નહીં. તો એ શું થયું કે કોઈ એક નો હોય, વ્યક્તિ અથવા તો સમૂહ હોય બરોબર, જૂથ હોય કે કોઈ પણ બોલવા ઊભું થયું નહીં એટલે સર્વનામ they આવશે એટલે કે તેઓ બરોબર છે. કે કોઈ પણ બોલવા ઊભું થયું નહીં તો અહીંયા they આવશે અને અહીંયા did આવશે. કેમ did આવશે? તો કે ભૂતકાળનું વાક્ય છે અને આ વાક્ય એ નકાર છે. નકારમાંથી એને હકારમાં ફેરવવું હોય તો આપણે did આવશે અને they સર્વનામ બરોબર છે. 11મું વાક્ય જોઈએ આપણે. તો 11મું વાક્ય શું છે કે nothing is given to him. તેને કશું જ આપવામાં આવતું નથી. વાક્ય નકાર છે. નકારમાંથી હકારમાં ફેરવવું હોય તો આપણે શું મૂકવાનું? સહાયકારક ક્રિયાપદ is નું is અને વસ્તુ છે તો વસ્તુ માટે આપણે જોયું કે શું મૂકવાનું? it મૂકવાનું બરોબર. અને છેલ્લો પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની. 12મું જોઈએ કે ઓપન ધ ડોર. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ છે એટલે કે આજ્ઞાર્થ વાક્ય થયું આપણને બરોબર. તો આજ્ઞાર્થ વાક્યની અંદર હંમેશા હકાર હોય કે નકાર હોય તેમાં શું મૂકવાનું? આપણે will you મૂકવાનું થશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો જે ક્વેશ્ચન ટેગનો ટોપિક છે એ સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. કે જે આપણા ક્વેશ્ચન ટેગના જે પોઈન્ટ છે બધા એ પોઈન્ટ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને યાદ રાખવાના છે અને જે આ વિડિયો લેક્ચર જે છે આપણે સંપૂર્ણ જોવાનો છે અને એક્સરસાઇઝ પણ વ્યવસ્થિત રીતે તમારે સમજી વિચારી અને પછી તમારે ગ્રામરની બુકની અંદર લખી અને મને બતાવવાની રહેશે. નમસ્કાર વિદ્યાર્થી